જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં અડધો કપ આ મખાણા છે. મખાણાને પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેવાના છે, શેકી લેવાના છે. અને પછી એને શેક્યા પછી ઠંડા થઈ જાય પછી આપણે એને ભૂકો એટલે પાવડર ફોર્મ કરી લેવાનો છે. એને એમનેમ ઘી વગેરે શેકવાનું છે. આપણે એને ઘી નથી પહેલાં પધરાવવાનું. અને પછી એને મિક્સર જારમાં આવી રીતે પાવડર બનાવી લઈએ. હવે એને એક પાત્રમાં આપણે કાઢી લેવાનું છે. આજે જે પ્રભુ માટે આપણે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે, દૂધઘરની સામગ્રી કરી રહ્યા છે અને ખૂબ નૂતન સામગ્રી છે. મેં દૂધનો માવો પહેલાં કરીને રાખ્યો છે. મોડો માવો છે દૂધનો, એ મેં પહેલાં જ કરી લીધો છે. માવો કેવી રીતે બનાવાય એનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે. હવે અહીંયા અડધા કપ મખાણા જે મેં લીધેલા, તો એમાં એનાથી દોઢિયું એટલે 2 કપ બી લેશું તો બી ચાલશે. તો 1 કપ જો મખાણા હોય તો 2 કપ અહીં દૂધ લઈ લેવાનું છે. અને એને પહેલાં મિક્સ કરી લેવાનું છે સરખી રીતે, કે જેથી એમાં ગાંઠા ન રહે, કારણ કે આ પાવડર છે. એટલે તો જેટલા મખાણાનો જેટલો ભૂકો લીધો હોય, જેટલો પાવડર લે એનાથી 2 ગણા એટલે 1 કપ જો મખાણાનો ભૂકો થયો હોય તો 2 કપ દૂધ લઈ લેવાનો છે અહીંયા આપણે. અને સરખી રીતે મિક્સ કર્યા પછી આપણે એને ગેસ પર મૂકવાનું છે. તો હવે આપણે એને ગેસ પર મૂકી દઈએ. અને હા, જો એક ખાસ નોંધ રાખવાની, ગેસની આંચ અહીંયા આપણે ધીમી રાખવાની છે. અને એની સાથે અહીંયા મેં લીધું છે 1/3 કપ સાકર. 1/3 કપ અહીં સાકર મેં લીધી છે. આપણે જો વધારે પ્રમાણમાં સાકર પધરાવી હોય તો પધરાવી શકો, પણ આ માપ એકદમ બરાબર છે. તો આ અહીંયા આટલો માવો ઘટ થઈ જાય, સાકરનું જે પાણી છે એની ચાસણી થઈ જાય પછી આપણે અહીંયા માવો જે છે, અહીંયા માવો મેં 1/4 કપ અહીંયા માવો લીધો છે. આ મોડો માવો છે. આપે જો મીઠો માવો લીધો હોય તો સાકરનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું. સુગંધી બી સાથે પધરાવી દેવાની. સુગંધી એટલે એલચીનો પાવડર. હવે જો મખાણામાં કોઈ ટેસ્ટ નથી હોતા, મખાણા એકદમ બ્લેન્ક હોય છે, એટલે આપણે જો સાથે માવો પધરાવીએ તો એનું ટેસ્ટ ખૂબ સુંદર આવે છે, પ્રભુને ખૂબ સુંદર છે. તો એને હવે સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હજી આપણે અહીંયા ઘીનો ઉપયોગ હજી હમણાં નથી કરવાનું. તો હવે એને આપણે સતત ચલાવતા રહેવાનું છે. ઘણીવાર હું આપને એ સજેસ્ટ કરતી હોય કે જ્યારે બી કોઈ સામગ્રી કરો તો કઢાઈ જાડા તળિયાવાળી લેવાની, જેમાં સામગ્રી ખૂબ સુંદર થાય છે, કારણ કે એમાં સામગ્રી નીચે દાજે નહીં, બેસે નહીં. આછા તળિયાવાળી કઢાઈ હોય તો તરત જ આમાં બેસી જાય છે. તો હવે આપણે એને સતત ચલાવતા રહીએ જેથી નીચે આ બેસી ન જાય, પણ આ જ ધીમી રાખવાની, એ ધ્યાન રાખવાનું છે આપણે. તો હવે આપણે અહીંયા ઘી પધરાવવાનું છે. તો ઘી પહેલાં અહીંયા હું 4 ચમચી ઘીનો ઉપયોગ અત્યારે કરી રહી છું. તો ખૂબ નૂતન અને ખૂબ સુંદર સામગ્રી છે. મખાણા માવાની બરફી આપણે શ્રી પ્રભુ માટે સિદ્ધ કરી રહ્યા છે. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. આ રીતે રબડી બી કરી શકો છો. રબડી બી ખૂબ સુંદર થાય, પણ એમાં પણ માવો પધરાવવાનો, તો રબડીનું ટેક્સચર ખૂબ સુંદર આવશે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને જો કંઈ ન સમજાતું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. હવે મિશ્રણને ત્યાં સુધી આપણે ગેસ પર રાખીને ચલાવવાનું છે જ્યાં સુધી લોયું છોડી ના દે, એકદમ ગોળો વળવા માંડે. પછી આપણે ગેસની આંચ બંધ કરીને કઢાઈને નીચે ઉતારી લેવાની છે. હવે ગેસની આંચને બંધ કર્યા પછી આપણે મિશ્રણને, એટલે જે બરફીનું મિશ્રણ છે ને નીચે ઉતારી લઈએ અને એને એમાં ઘૂંટવાનું છે. તો અહીંયા આપ જો એનું ટેક્સચર એમ ઘટ થઈ ગયું છે, પણ આ આટલું ઢીલું રહેશે. તો હવે મેં એક ચોકી લીધી છે. આપ એક પ્લેટ બી લઈ શકો છો, નીચે ઘી લગાડીને આપ એમાં ઢાળી શકો છો. તો અહીંયા મેં ચોકી લીધી છે. મિશ્રણ હજી આપને ઢીલું લાગતું હશે, પણ ના, આ સામગ્રી ઠંડી થશે ને પછી ખૂબ સુંદર એના ટૂંક થઈ જશે. તો આપ મૂંઝાશો નહીં. ખાલી એ ધ્યાન રાખજો કે કઢાઈમાં એકદમ ગોળો વળવા માંડે ને પછી આપણે એને ગેસ બંધ કરીને નીચે ઉતારવાનું છે અને ફરીથી એને ઘૂંટવાનું છે. ઘૂંટવાનું કારણ શું હોય છે આપને ખબર છે? ઘૂંટવાથી શું થાય, જે ચાસણી છે ને, ખાંડનો જે ભાગ છે ને એ ઘટ થાય. ઘટ થાય એટલે સામગ્રીમાં બાઇન્ડિંગ આવે. તો એને તાવીથાથી ઇવનલી એકદમ પ્રેસ કરી દઈએ, એક સરખું એકદમ બધી કોરથી. અને હવે ઉપર મેં પિસ્તાની કાતરી રાખી દે, તો પિસ્તાની કાતરીથી સજાવટ કરી દઈએ. તો સામગ્રી ઠંડી થઈ જાય કમસે કમ 1 કલાક, પછી આપણે એને ટૂંક કરી લઈએ. તો અહીંયા મેં સામગ્રીને છે ને કલાક માટે મૂકી દીધું હતું. તો અહીંયા આપજો તો સામગ્રી સુંદર ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ટૂંક કરી લઈએ. તો અહીંયા જો કેટલી સરળતા છે ટૂંક થઈ રહ્યું છે.
ખૂબ સુંદર રીતે અહીંયા મખણા માવાની બરફી આપણે સિદ્ધ કરી શ્રી પ્રભુને સોહાય તેમ. તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ચોક્કસથી ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે. અને હા, ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો. મને એક કમેન્ટ આવી હતી કે મતલબ કે મારી રેસિપીને બાયકોટ કરો. તો મને ખાલી આપને પૂછવું છે કે એમાં બાયકોટ કરવા જેવું શું છે, કેમ આપને શું પ્રોબ્લેમ આવ્યો છે. તો એ ચોક્કસથી આપ મને કમેન્ટ કરશો. કેમ આપને મારા વિડીયોઝ નથી ગમ્યા એ બી હું આપને પૂછવા ઈચ્છું છું કે આપને કેમ મારા વિડીયોઝ નથી ગમ્યા. તો એનું ટેક્સચર બી આપજો, ખૂબ સુંદર અહીંયા આવી ગયું છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો આ બી આ સામગ્રી સિદ્ધ ચોક્કસથી કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. ફરીથી મળશું આવી રીતે જ આપણે નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. એનું ટેક્સચર હું આપને ખાલી નજદીકથી દેખાડું કે ટેક્સચર એનું કેટલું સુંદર આવ્યું છે.